એટલા માટે જીવનની અંદર સદગુરુ કરજો. જીવનની અંદર ગુરુ જરૂરી છે, જે સત માને સારો માર્ગ અને જે અજ્ઞાનમાંથી અંધારામાંથી અજવાળામાં લઈ જાય એ સાચો સદગુરુ. જીવનની અંદર ગુરુ જરૂરી છે. ગુરુ તમને સારા ઉપદેશો આપશે. તમે ગુરુ કરેલા હશે, તમારા સંતાનોને ગુરુ કરેલા હશે, તો તમારા સંતાનો ક્યારે ખોટા માર્ગ ઉપર નહીં જાય. કેમ કે તમે તમારા ગુરુ કરેલા હશે. અને તમારા દીકરી દીકરાઓને કહેશો ને કે વડવાળા મંદિરના દુધરેજ ધામના બાપુ મહામંડલેશ્વર પૂજ્ય બાપુ આપણા પરિવારના ગુરુ છે, તો જ્યાં પણ પ્રવચન થતું હશે બાપુનું, જ્યાં પણ બાપુ પ્રવચનના માધ્યમથી આશીર્વાદ આપતા હશે અને બાપુ કંઈક ઉપદેશ આપતા હશે, વ્યસન છોડજો, સારા માણસની સંગત કરજો, તે તમારા સંતાનો યાદ રાખશે અને કહેશે કે બાપુ આ રસ્તા ઉપર આપણને જવાનું ના પાડે છે, એટલે આ રસ્તા ઉપર આપણે જવું નથી. તો જીવનની અંદર સદગુરુની જરૂર છે. નુગરા ન રહેતા ગુરુ કરાવજો. નુગરા મનક તો પશુ રે, બરાબર એડોરો સંગ નહીં કરનો રે. નુગરા મનક મતલબ ગુરુ વગરના માણસો પશુ સમાન છે, તેમને કાંઈ ખબર નથી પડતી. ગુરુ હોય એ આપણે સાચો માર્ગ બતાવે છે. બીજી વસ્તુ આપો છો, જે પણ વ્યસન કરતા હો એ વ્યસન મૂકજો. આ કથામાં આવ્યા છો, 7 દિવસની કથા સાંભળી છે, પણ તમે જે પણ નાનું મોટું જે પણ વ્યસન કરતા હો એ વ્યસનને અહીંયા આ ભાગવતની પોથી ઉપર આજથી નિયમ લઈને મૂકીને જજો. નશા એક શાયરીમાં પણ કહ્યું છે કે જામ પર જામ પીને से क्या फायदा, शाम को पीते हो सुबह को उतर जाती है. जाम पर जाम पीने से क्या फायदा, शाम को पीते हो सुबह को उतर जाती है. पी ले बंदे तू राम नाम की प्याली, तेरी जिंदगी सुधर जाएगी. यहाँ पर कथा सुनाई जाती है, इस कथा को पियो तो जीवन सुधरेगा, जीवन भक्तिमय बनेगा. આ કથાના નશાને, આ કથાના વ્યસનને મીરાબાઈએ કર્યું. આ કથાના નશાને, આ ભગવાનના વ્યસનને નરસિંહ મહેતાએ કર્યું. તેમનું જીવન ધન્ય થયું છે. નશો કરવાથી, વ્યસન કરવાથી સારું છે ભગવાનના નામનો નશો કરો. એટલા માટે કહ્યું છે ભાંગ બસોડી સુરા પાન, ઉતર જાત પ્રભાત, નામ ખુમારી નાનકા ચડી રહે દિન રાત. ભાંગ બસોડી એ તો સાંજે પીશો સવારે ઉતરી જશે, સવારે પીશો તો સાંજે ઉતરી જશે, પણ નામ ખુમારી નાનકા, આ ભગવાનના નામનો નશો એવો છે. નામ ખુમારી નાનકા ચડી રહે દિન રાત. આ નામનો નશો રાતે પણ નથી ઉતરતો, દિવસો પણ નથી ઉતરતો. અને આ નશો કરશો તો તમારું જીવન ધન્ય થશે. બીજો નશો કરશો તો તમારા શરીરને નુકસાન થશે. એટલા માટે બાપ વ્યાસપીઠથી વંદન પ્રાર્થના કરું છું કે જે પણ છોડી શકે, તમારા યથા અનુસાર છોડી શકો તો છોડજો. કથા સફળ થાય, કથા તમારી અંદર ઉતરી હોય, કથામાં તમે બેઠા છો એ તો સારું, પણ કથા તમારી અંદર બેઠી હોય તો કાંઈક નિયમ લેજો. ભલે ભગવાનનું ભજન કરવાનો નિયમ લો, ભલે ભગવાનને 2 ટાઈમ પૂજા કરવાનો નિયમ લો, ભલે બાપુને છોકરાઓને સારા સંસ્કાર આપવાનો નિયમ લો, પણ કાંઈક ને કાંઈક નિયમ લઈને જાજો કે આજ આ કથામાંથી હું 2 ભગવાનની ફેરીશ. આજ કથામાંથી હું મારા સંતાનોને સારા સંસ્કાર આપીશ, ઘરમાં પૂજા કરીશ. જ્યારે પણ ભગવાનના ભોજન બનાવું, મારા ઘરે હું રસોડું બનાવું, ત્યારે ભગવાનનું નામ લેતી લેતી જય વડવાળા જય વડવાળા, સીતારામ સીતારામ નામ લેતી લેતી મારા ઘરમાં કામ કરીશ. આવા સારા નિયમો લઈને જાજો. અને લાસ્ટ અંતિમ વાત કહું છું, સંગત કરો તો સારા માણસની કરજો. સંગત કરો તો સારા માણસની કરજો. કેમ કે સંગતથી જ માણસ ઉપર જાય છે અને સંગતથી જ માણસ નીચે પડે છે. જે માણસ સારી સંગત કરે તો માણસ ઉપર જાય છે, અને જે ઉપર પોકેલો માણસ જે ખોટી સંગત કરી નાખે તો એને કરોડપતિમાંથી રોડપતિ થતા ટાઈમ લાગતો નથી. એટલા માટે સંગત સારી કરજો. એટલા માટે કહ્યું છે કે નામે ચોખો રંગે ચોખો, ચોખો એનું નામ. નામે ચોખો રંગે ચોખો, ચોખો એનું નામ. મગની સાથે મેળ કર્યો તો ખીચડી પડ્યું નામ. નામે ચોખો રૂપે ચોખો, ચોખો એનું નામ. કંકુ સાથે મેળ કર્યો તો કંઈક નમાવ્યા ભૂખ. ચોખો એ જ છે,
ચોખ્ખો, નામુય ચોખ્ખો છે, રૂપમાં પણ ચોખ્ખો છે, દેખાવામાં પણ સારો છે, પણ એ જ ચોખ્ખો જે મગનું સંગત કરે, મગની સંગત કરે તો એનું નામ ખીચડી પડે, અને માણસો ખીચડી ખાય, વચમાં ઢોળે, એઠવાડો ઢોળે, માણસો પગ દે, એ પગમાં કચરાય, અને ચોખ્ખો એ જ છે. એ જ ચોખ્ખો જે કંકુનું સંગત કરે તો કંકુને સાથે મળી આવા વ્યાસપીઠ ઉપર ભાગવતજીને ચંદનમાં વપરાય, સંત મહાપુરુષોને સંગતમાં વપરાય. તમે ખૂબ ચોખ્ખા છો, તમે ખૂબ રંગે પણ ચોખ્ખા છો, રૂપે પણ ચોખ્ખા છો, દેખાવ છો સારા, રંગે પણ ચોખ્ખા છો, સ્વભાવમાં પણ સારા છો, પણ હવે નિર્ણય તમારે લેવાનો છે કે તમારે કંકુ સાથે મિત્રતા કરવી છે કે મગની સાથે મિત્રતા કરવી છે. જે કંકુ સાથે, જે કંકુ જેવા મિત્રો છે, જે કંકુ જેવા તમારા સંબંધીઓ છે, તમારા સખાઓ છે, એનો સંગ કરશો ને તો તમે ઉપર જાશો ને તમારું નામ થશે. અને જે દારૂ પીને ગળીઓમાં ફરે છે ને ખોટા વ્યસનો કરે છે ને જેના ધંધા સારા નથી, ગળીઓમાં રખડે છે ને એનો સંગત કરશો ને તો ખીચડી નામ પડશે. એટલા માટે સંગત કરો તો સારા માણસની કરજો, સારા વ્યક્તિત્વ માણસની કરજો, જે ભગવાનના ભજનમાં જોડાયેલો હોય, જે ભગવાનની કથામાં આવતો હોય એવા સારા માણસની સંગત કરજો. અને ત્રીજી વાત બતાવું કે શિક્ષાને અપનાવજો. પહેલાં આપણે ઘેટા બકરા ચરાવતા અને આપણું ગુજરાન કરતા, હવે એ સમય નથી. હવે કમ્પ્યુટર યુગ છે. હવે તમારા દીકરા દીકરીને ભણાવવાનો સમય છે. તમારા દીકરા દીકરીને ખૂબ ભણાવજો. રાજા સ્વદેશે પૂજ્યંતે વિદ્વાન પૂજ્યતે સર્વત્ર. રાજા હોય એની પોતાના દેશની અંદર જ એની વંદના થાય, પૂજા થાય, પણ એક વિદેશ, એક વિદ્વાન પુરુષ, એક સંસ્કૃતનો જ્ઞાતા એ પ્રવચન કરે, વિદેશમાં જઈને પ્રવચન કરે ને, વિદ્વાન એ મહાપુરુષ બે શબ્દો બોલે, સારો સત્સંગ સંભળાવે તો પણ તે વિદેશમાં પણ માણસો તાળી પાડીને તેનું સન્માન કરે છે. કેમ? એની જોડે શિક્ષા છે, એની જોડે પ્રવચનનું પાવર છે. એટલા માટે ખૂબ વિનંતી કરું છું કે દીકરા અને દીકરીને બંનેને ખૂબ ભણાવજો અને શિક્ષાની સાથે સાથે સંસ્કાર આપજો. જેટલી શિક્ષા જરૂરી છે એટલા સંસ્કારો જરૂરી છે. એટલા માટે ખૂબ ભણાવો, ભણાવવાની જરૂર છે. કમ્પ્યુટર યુગ છે, ભણવું જરૂરી છે, પણ સાથે સાથે તમારા દીકરાની શિક્ષાની સાથે સંસ્કારને પણ પીરસજો. અને ત્યારબાદ વાણીમાં મીઠાર રાખજો. શબ્દ શબ્દ બહુ અનંતરા, શબ્દ કે હાથ ન ભાવ, એક શબ્દ કરે અંતરી, એક શબ્દ કરે ઘાવ. પ્રિય બોલવું સજનતા દાતારી સુરપંત, એતા અભ્યાસે ન મળે બિના કૃપા ભગવંત. વાણી બોલો, મીઠી બોલજો, સારી બોલજો, પ્રિય બોલજો. અને અંતિમ વાત કહું છું કે ભગવાનનું ખૂબ ભજન કરજો, પવિત્રતા રાખજો, બાપની ખૂબ સેવા કરજો. અને અત્યારે જમારો ચાલી રહ્યો છે મોટા મોટા નખ વધારવાનો. બાઈઓ મોટા મોટા નખો વધારે છે. આ નખ એ વધારવાની પ્રવૃત્તિ રાક્ષસોની છે, આપણી નથી. આ મોટા મોટા નખો તમે વધારો છો, અને તમે જેને જેને પણ મોટા નખો છે, નખો મોટા વધારેલા છે, એને ભગવાનની પૂજા કરવાનો અધિકાર શાસ્ત્ર નથી આપતું. કે મોટા મોટા નખ એ અપવિત્ર ગણાય. ભલે અડધા કે મારો તો એક નખ જ છે, એક નખ છે એમાં પણ અપવિત્રતા રહેલી છે. તમે નખને પૂરેપૂરી સાફ સફાઈ નથી કરી શકતા અને જઈને તમે ભાગવતજીનો દીવો કરો છો ને તો અહીંયા દોષ લાગશે. એટલા માટે કહું છું આ રાક્ષસોની પ્રવૃત્તિ મૂકી અને બધા 10 આ જોઈ લો, વક્તા છું, એક પણ નખ તમને મોટો નહીં દેખાય. આવી ફેશન મને પણ કરતા આવડે છે કે આ બધા નખો મોટા વધારવા. એટલા માટે પવિત્રતા રાખજો, ભોજનમાં પવિત્રતા રાખજો. સારા ભગવાન તમને સદવિચાર આપે. આ કથા 7 દિવસ તમે સાંભળી. હવે આ 7 દિવસનો મેળો આજ અહીંયા વિખાઈ રહ્યો છે. તો આપ આ અંતિમ દિવસના વિદાય આપ સૌને જાજા કરીને જય સિયારામ. આપ સૌએ પ્રેમ ભાવથી 7 દિવસમાં ભગવાનની કથા સાંભળી. ભગવાનનું ખૂબ ભજન કરજો. સવાર સાંજ ભગવાનને વડવાળા ભગવાનને યાદ કરજો. આવી પ્રાર્થના સાથે આવો એક વિદાય ભજનને લઈ અને આપણી કથાને આપણે વિરામ તરફ લઈ જઈએ. મુજ દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે. વિદાય તારે ઓ પંખીડા ગીત મધુરા ગાજો રે, ગીત મધુરા ગાજો રે.
મળશું સાથ સંગાતે રે મળશું સાથ સંગાતે રે મુજ દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે હસતા મુખડે જાજો રે હસતા મુખડે જાજો બોલે કૃષ્ણ કનૈયા લાલ કી જય વડવાળા ભગવાન કી જય આજે કથા અહીંયા વિરામ લઈ રહી છે ત્યારે સંત શ્રી હરિરાજજી મહારાજ હેમાવાસ વડવાળા ધામ તરણીધર ભગવાનનું મંદિર રાજસ્થાન આપણને 7 દિવસ ભગવાન ભાગવતનું રસપાન કરાયું અને આપણા 7 દિવસ કેમ ગયા આપણને ખબર ન રહી અને બોટાદ રામાપીર મહિલા મંડળ તેમના તરફથી આ ભાગવત ભગવાનનું જે આપણે રસપાન થયું તેમનો તમામ ખર્ચ એ મંડળ તરફથી હતો તેઓ બહેનોને આપણે પણ તાલીઓથી વધાવીએ અને પધારેલા તમામ વડવાળાના સેવકો અહીંયા આવી અને કથાનું રસપાન કર્યું તેઓને પણ ભગવાન સુખી રાખે અને ભજન ભોજન અને આજ તો શાહી સ્નાન બધાએ કર્યું આપણે બધાએ ધન્યતા અનુભવી છે એટલા માટે અહીં ભાગવત વિરામ લઈ રહ્યું છે ત્યારે ભાગવતજીને આપણે આરતી કરવાની હોય તો બોટાદ મહિલા મંડળ જે બહેનો હોય તે આરતીમાં જોડાય પહેલા આપણે ભાગવતજીની આરતી કરી અને પછી આપણે ભાગવત પોથીજીને અહીંથી વિદાય એટલે કે આપણા વડવાળા મંદિર અહીંયા સ્થાપિત દેવતાઓ છે ત્યાં સુધી જવાનું છે પછી આપણે વડવાળા મંદિરમાં આરતી કરવાની છે તો મહિલા મંડળ બોટાદ અહીં આવે અને આરતી કરીએ